આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે। ત્યારે ઈશુદાન ગઢવીએ પત્રમાં જણાવ્યું છે કે ગુજરાતનો ખેડૂત હાલ ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે અને કમોસમી વરસાદ એક તરફ ત્યારે બીજી તરફ પાક વીમામાં થયેલા અન્યાય અને બજારમાં યોગ્ય ભાવ ન મળવાના અને વધતા ઉત્પાદન ખર્ચના કારણે ખેડૂતમાં હવે નિરાશા જોવા મળી રહી છે। ત્યારે હવે ઈશુદાન ગઢવીએ ચેતવણી સાથે કહી દીધું છે કે છેલ્લા થોડા દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાંથી ખેડૂત જે રીતે આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે તેમણે હવે મુખ્યમંત્રીને અપીલ કરી છે કે આત્મહત્યા કરનાર તમામ ખેડૂતોના પરિવારને તાત્કાલિક 1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે જેથી તેઓ આર્થિક રીતે ફરી ઊભા થઈ શકે। સાથે જ પાક વીમા યોજનામાં સુધારા કરવામાં આવે અને ખેડૂતોના દેવા જે થયા છે તેને માફ કરવામાં આવે। ત્યારે ખેડૂતોને નફાકારક બનાવવા તાત્કાલિક પગલાં લેવા પણ તેમણે આગ્રહ કર્યો છે। ત્યારે ઈશુદાન ગઢવીએ સ્પષ્ટપણે કહ્યું છે કે આ નિર્ણય માનવતા અને ન્યાય બંનેના હિતમાં છે અને સરકાર જો ખરેખર સંવેદનશીલ છે તો હવે શબ્દો નહીં પણ કાર્યોની જરૂર છે। જે રીતે ખાલી માત્ર સર્વેના નાટકો થઈ રહ્યા છે તેની જગ્યાએ હવે કાર્યવાહી કરવામાં આવે અને પગલાં લેવામાં આવે।